મિત્રો આજે તમને સરસ મજાનું એક વસ્તુ અમે દેખાડવાના છીએ અને સંધ્યા બતાય તો જો આ કાગળ રહ્યા ને એ આપણે જે આ પંખો છે કે આ પંખો છે એના પંખા ઉપર આ કાગળિયા મૂકવાના એટલે મસ્તના ઉડશે એ તમને બતાવશું. હમણાં જોજો એ મૂકી અને પછી પંખો ચાલુ કરવાનો એટલે કેવા મસ્તના ઉડે છે. મૂકી દે સંજય પહેલા. હાલો હવે મૂકી દીધા હે. હાલ સંજય કર ચાલુ. હાવ વાવ શીટ. મસ્ત રાઉન્ડ. કેવી મજા આવી ગઈ જો કે મસ્ત ના ઉડ્યા કે નહીં. હવે બધા વીણી લ્યો પાછા. ઉરું મજા આવી ઉરું મજા આવી કેવી મજા આવી. હાથે હાથે જાગે છે જો આ બધા હુતા છે. 8 વાગવા આવ્યા તો એ કે હુતા છે અમારે બધું હુત્યું છે. સંધ્યા જાય કાલે તાર મમ્મીને જવાનું છે કામે. એ ઊભી થા. એ ગોદડા ઠાઈને ઓડી ગયા. હાલ ઊભી થા ઊભી થા. ટાઈટની આમ જાગતી નથી ઊભી થા. એ આની જાગતી. શંભુને આજે કાંકડે ઉતારવા જવાનું છે અને મારે ઘરે રહેવાનું છે. હીરા થોડાક રહી ગયા છે એટલે પૂરા કરવાના છે. કાલ મારે હીરા પૂરા કરવાના છે અને તારે કાંકડે ઉતારવા છે તો તું કાંકડે ઉતારવા જજે હું ઘરે રહી. રાંધવાનું છોકરા માર રાખવાના હે. સારું હાલો હું છોકરા રાખી. મારથી બધા છોકરા રીસી મારથી બધા છોકરા રહે થારું બધા એલી મારથી બધા છોકરા રહે થારું. આજ રવિવાર છે તે કંદડી નહીં કંદડ છે જોઈએ. મારે ચા બનાવવાની છે તો પેલા હાલો અમને એક જો અમે આવો ગોળો લાયા છીએ મસ્તનો જો ડિઝાઇન વાળો છે તો થોડુંક આમાં ગોળામાં પાણી લઈ લેવી તે પેલીમાં અને પછી મોરસ અને ચા નાખી અને આપણે બનાવશું ચા બનાવવાનો હતો પણ દૂધ હતું નહીં તો જો આપણે ઘરની ભેંસ કાંઈ છે ને એટલે બહારથી દૂધ લઈ આવ્યા છીએ. બીજાના ઘરે લેવા જવું પડ્યું દૂધ અત્યારમાં. મોરસ નાખી દઈશું પહેલા. ચા નાખી દઈશું. સાવન્યા મને ચેન નો આવે સાવન્યા મને ચેન ન આવે. ચાલો હવે આપણે દૂધ નાખી દઈશું. એક જોતી જતો કેટલું નાખવાનું દૂધ નાખો કીજે. હાલો આ દૂધ ફ્રીજમાં હાલો દૂધ ફ્રીજમાં મૂકી દે. જો આપણા ઘરે ફ્રીજ પણ છે સેમસંગ કંપનીનું છે અને 3 સ્ટાર ફ્રીજ છે. તો ફ્રીજમાં શું શું છે બતાવશું તમને. ફ્રીજમાં જો આવું બીજું કાંઈ ખાસ છે નહીં. દૂધ મૂક્યું છે અત્યારે પછી છોકરાએ મહેંદીના કોન મૂક્યા છે અને આવું બધું બકાલું રાખ્યું છે ફ્રીજમાં. જો આવું ફ્રીજ છે. તો જો મિત્રો ચા બની રહ્યો છે મસ્તનો. સવારમાં ચા પીવાથી સ્ફૂર્તિ આવે છે
અને શા મારી જેમ કોણ શા રોજ સવારમાં પીવે છે તે જરા કોમેન્ટમાં લખજો અને વિડીયોને લાઈક કરી નાખજો, બીજા મિત્રોને શેર કરજો અને ચેનલમાં વિડીયો જોતા હોય અને પહેલી વખત આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને આવા નવા વધુ વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે. હાલો શા જો હવે કમ્પ્લીટ બની ગયો છે, ત્યાં રેડી થઈ ગયો છે. તો હવે સવારમાં આપણે થોડુંક નાસ્તો કરી લઈશું. જો મિત્રો આપણા ઘરે એક આવું સકલી ઘર પણ છે, એક અહીંયા સકલી ઘર છે અને અહીંયા સકલાને પાણી પીવા માટે આપણે પરબ બાંધ્યું છે. અને ઉડીસાની મમ્મી આજે વહી ગઈ છે દાડીએ, એટલે બધું કામ મારે કરવાનું છે, સાસને કરવાનું છે. અને આમ અમારા સંજ્યાબેની કે પથારીમાં હૂટા છે. જો હું તમને બતાવીશ કામ બધું કેવું પડ્યું છે. આ બધું કામ આજે મારે કરવાનું છે. જો અહીંયા બધું એમના પડ્યું છે, તમને બતાવીશ. મારી જેમ કોઈ તમને નહીં બતાવે, રિયલ લાઈફ તમને બતાવીશ મારી. જો આવું બધું કામ પડ્યું છે, વેર વિખર બધું જતર પતર બધું પડ્યું છે. આ બધું કામ કરવાનું છે આજ. એ હોય તો આપણે કાંઈ ઉપાધિ ન હોય. આજે દાડીએ વહી ગઈ એટલે બધી જવાબદારી આપણે ઉપર છે આજ કામ કરવાની. જો અને સંજયે જો અહીંયા કાલ સાકું વગાડ્યું છે. જો સાકું કેટલું વગાડી દીધું છે. કાલ ઓલું બનાવતી હતી, પંપુડું બનાવતી ત્યાં સાકું વગાડી દીધું. હાલો હવે બટા આ બધા ગોંદા ઉપાડો. પછાડી વાગી ગયા કેટલા ખબર છે તમને? હું મિત્રો જો 8:30 વાગી ગયા છે, તો એ બધું કામ અમારે પડ્યું છે એમના. દોસ્તો આપણને એક જો આ મોટર પણ મળી છે, સાસ ફેરવાની મોટર છે. જો આવી મોટર છે, એ આપણને મફત મળે છે. જે આપણે ફોર્મ ભરવાના આવે છે, કીટના ફોર્મ, એ આપણે ભરવી ને 12 મહિનામાં એક વખત એ ફોર્મ ભરવાનું આવે છે. એ ફોર્મ ભરવી એટલે વસ્તુ મળે, 8-9 હજારની વસ્તુ મળે. એમાં આપણને જો આ સાસની ઉષા કંપનીની મોટર મળે છે. સાસ ફેરવા માટે આપણે ઘરે સાસ ફેરવી હોય ને, તો સાસ અહીંયાથી આપણે ફેરવી નાખવાની. અને જો એક વસ્તુ આવડે આ મળી હતી, મોટર મળી હતી. અને બીજા જો આ કેરેટ, આવા 4 કેરેટ મળ્યા હતા. આ બધી કુલ 8000ની વસ્તુ મળી હતી અમને. 8000ની વસ્તુ મળી હતી. તો આવી રીતના તમારે પણ ફોર્મ ભરી લેવાનું. ઓનલાઈન ફોર્મ ભરવાનું આવે છે. 12 મહિનામાં એક વખત એ ફોર્મ ભરવાનું આવે છે. એટલે એ ફોર્મ ભરવા દો એટલે હે ને તમને પણ એ ફોર્મ ભરો એટલે તમને પણ એ વસ્તુ બધી મળે. એટલે એ ફોર્મ ભરવા દો. 12 મહિનામાં એક વખત આવશે. જેના મિત્રોને ન ખબર હોય એ જરાક કોમેન્ટમાં લખજો, એટલે આપણે બધી માહિતી આપશું કે કઈ રીતનું એ ફોર્મ ભરવાનું હોય. 12 મહિનામાં એક વખત ફોર્મ ભરવાનું આવે એ, એટલે તમારે મંજૂર થઈ જાય એટલે તમારા ઓલામાં મેસેજ આવી જાય. જો શાસ્ત્રા અત્યારે બ્લેન્કેટ હકેલવા મળી છે. આ બધા ગોદડા સંધ્યાન બેસીને હકેલ નાખે. વાસણ પણ ધોવાના છે, વાસણ પણ ધોઈ નાખશે. જો એક બ્લેન્કેટ હકેલીને વાળ્યો છે અને સંધ્યા પણ આનપા ગોદડા હકેલે છે. તો ગોદડા હકેલ નાખે પછી બીજું કામ કરશે. અને અહીંયા માહી છે, માહી દીવા કરે છે. હા, અને માહી કહે છે કે વિડીયોને લાઈક કરી નાખજો. વિડીયોને લાઈક કરતા જજો પાછા. લાઈક, હા, વિડીયોને લાઈક કરજો. વિડીયોને લાઈક કરવાના તમારે ક્યાં પૈસા દેવા પડે છે. વિડીયોને લાઈક કરી નાખજો. જો આટલા ગોદડા હકેલ નાખ્યા છે અને હવે શાસ્ત્રા ગોદડા મૂકી આવશે. જા દાલ ગોદડા એક લે બેટા. બધા હકેલે છે સંધ્યા ને બે. શાસ્ત્રાને જો આ બધા વાસણ જાય એ ઘોડામાં મૂકવાના છે, ગોઠવવાના છે. એટલે એ
અહીંયા અમારે કોળો છે તો કોળામાં ગોઠવી દઈશું. જો આ બધા તોયેલા હોય એ આમ ગોઠવી દેવાના. ટાયર ની માહિતી ટાયર ની માહિતી કેટલા બધા કાગળિયા પાડી દીધા આમ જો. ઓહો ઢગલો કરી નાખે એટલે પછી એક બી નાખશું. હે